રાજકોટ શહેરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ તહેવાર હોય તેની ઉજવણીની ખરીદીની શરૂઆત 15 દિવસ પહેલા જ થઈ જતી હોય છે. ત્યારે હવે મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેને લઈને શહેરની પતંગ માર્કેટ એટલે સદર બજારમાં ધૂમ જોવા મળી રહી છે. અત્યારથી જ લોકો પતંગ અને દોરાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. માર્કેટમાં ખંભાથી ભરેલી જયપુરી દોરા સાથે જ પતંગનું વધુ વેચાણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ વર્ષે બાળકો માટે કાર્ટૂનની પતંગો, જ્યારે યુવાનો માટે પુષ્પાની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. આ સાથે જ પતંગ પ્રેમીઓનો પ્રેમ જોઈને પવન પણ આ વર્ષે સાથ આપે તેવા સંકેતો મળી રહ્યા છે. હાલ પ્લાસ્ટિક, કાગળ અને કાપડની પતંગો માર્કેટમાં આવી છે. ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ દોરાના ભાવમાં પણ 25% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારા છતાં હોલસેલ ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ તહેવાર નજીક આવતા રિટેલ વેપારમાં પણ વધારો જોવા મળશે. આ વર્ષે આશરે 8 કરોડ જેટલો વેપાર થવાની વેપારીઓ આશા લગાવી બેઠા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.